ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 903 ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આપણા લાસ્ટ લેક્ચરમાં રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર અને એના અંદર આપણે આર્કિટેક્ચર સ્ટાઇલ ઓફ નેટવર્ક સિસ્ટમ્સની વાત કરી હતી કે નેટવર્ક સિસ્ટમ આર્કિટેક્ચર્સ એ કઈ રીતે વર્ક કરે છે. બરાબર. એના પહેલા આપણા એલિમેન્ટ્સ ઓફ રીસેટ એટલે કે રિપ્રેઝન્ટેશનલ્સ ઓફ સ્ટેટ ટ્રાન્સફર આ બધું આપણે સ્ટડી કર્યું હતું. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ્સમાં આપણે જે લાસ્ટ લેક્ચર્સમાં સ્ટડી કર્યું હતું જે નેટવર્ક સિસ્ટમ આર્કિટેક્ચર સ્ટાઇલ્સ એને એકવાર થોડું રિવાઇઝ કરી લઈએ કે જેથી નવો એક્સેસિંગ બ્રાઉઝર પોઈન્ટ છે એ ટોપિક્સ માં આપણે કોઈ ડાઉટ્સ હોય જે પાછળનો જે ટોપિક છે એમાં કોઈ ડાઉટ્સ હોય તો ક્લિયર થઈ જાય. બરાબર. એટલા માટે ફરીથી થોડું રિવાઇઝ કરાયેલું છે આ લેક્ચર્સમાં. બરાબર. તો કે નેટવર્ક સિસ્ટમ આર્કિટેક્ચર્સ એ વર્લ્ડ વાઇડ વેબ જે આર્કિટેક્ચર છે એ મોડેલ્સ શું કરે છે, અંડરલાઇન્સ કરે છે કે એમાં જે ફ્રેમવર્ક શું ગાઈડેડ કરે છે વેબ પ્રોટોકોલ સ્ટાન્ડર્ડ્સ. એ તો આપણે પ્રોટોકોલ્સની વાત કરી હતી કે જેમાં એચટીટીપી, એસએમટીપી, એફટીપી કે જે ફાઇલ શેરિંગ સિસ્ટમ્સ નેટવર્ક આર્કિટેક્ચર્સમાં કામ કરે છે, જે પેકેટ ફોરવર્ડિંગ રિસીવિંગ કરે છે. એ નંબર ઓફ જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે એ કેવી રીતે ગાઈડ કરે છે વર્લ્ડ વાઇડ વેબ આર્કિટેક્ચર્સ મોડેલ, જેને આપણે અંડરલાઇન સ્ટ્રક્ચર કહીએ છીએ. બરાબર. એટલા માટે કહીશું કે અંડરલાઇન આર્કિટેક્ચર્સ મોડેલ ઓફ ધ વર્લ્ડ વાઇડ વેબ જે શું કરે છે, ગાઈડિંગ ફ્રેમવર્ક પ્રોટોકોલ સ્ટાન્ડર્ડ જેને કહી શકે. એવી જે સ્ટાઇલ છે આર્કિટેક્ચર સ્ટાઇલ કે જે વેબ પ્રોટોકોલ સ્ટાન્ડર્ડ ફ્રેમવર્ક એને ગાઈડ કરે છે. આપણે માની લો કોઈ એપ્લિકેશન્સ બનાવીએ છીએ તો એ એપ્લિકેશન સર્વરમાં હોય, સર્વરમાંથી ડેટા આપણે એક્સેસ કરીએ તો યુઝિંગ એના વેબ ફ્રેમવર્ક પ્રોટોકોલ જે સ્ટાન્ડર્ડાઇઝ છે તેની મદદથી આપણે આ નેટવર્ક સિસ્ટમ થ્રુ ડેટાને ટ્રાન્સફર કરી શકીએ છીએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ તો કે આર્કિટેક્ચર સ્ટાઇલ ઓફ નેટવર્ક સિસ્ટમ. શું કહીએ છીએ? આર્કિટેક્ચર સ્ટાઇલ્સ ઓફ નેટવર્ક સિસ્ટમ. એમાંની આપણે સર્વિસીસની વાત કરી હતી કે લાઈક એસ ઓનલાઈન શોપિંગ છે, સર્ચ સર્વિસીસ છે, ડિરેક્ટરી સર્વિસીસ. આ દરેકે દરેક સર્વિસીસ એ કેવી છે? રીસેટ બેઝ છે. કેવી છે? રીસેટ બેઝ. અને આ સર્વિસીસ એના પાર્ટીશન્સ ક્રિએટ કરે છે, પાર્ટ ઓફ વેબ સર્વિસીસ. કે કોઈ પણ સર્વિસીસ જ્યારે ડેપ્લોયડ થાય એ ડેપ્લોયડ થાય ત્યારે એ વેબ સર્વિસીસ કસ્ટમર કઈ રીતે એના પાર્ટ્સને ઇનેબલ કરે છે. તેમાં આપણે 3 ટાઈપ્સ ઓફ સર્વિસીસની વાત કરીએ. કોઈ પણ સર્વિસીસ 3 ભાગમાં વેચાઈ જાય છે. એક તો કે છે ગેટ લિસ્ટ ઓફ પાર્ટ. લિસ્ટ ઓફ પાર્ટ ઓલ ઓવર સર્વિસીસ. સેકન્ડ વન છે કે ડિટેલ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ અ પર્ટિક્યુલર પાર્ટ. કોઈ પર્ટિક્યુલર ભાગની જ ડિટેલમાં ઇન્ફોર્મેશન ગેટ કરાવી શકે. અને જે થર્ડ વન સર્વિસીસ છે એ છે સબમિટ પરચેસ, જેને આપણે શોર્ટમાં પીઓ પણ કહી શકીએ છીએ, પરચેસ ઓર્ડર. તો એમાં મેં ઓનલાઈન શોપિંગ્સની એક્ઝામ્પલ્સ આપ્યું હતું તમને કે પાર્ટ ઓફ ડેપોટ વેબ સર્વિસીસ એ કઈ રીતે ક્રિએટ કરી શકે છે. તેની વાત કરી હતી આપણે કે તમે કોઈ સર્વિસીસ ઇમ્પ્લિમેન્ટ કરો છો એ જ્યારે ફર્સ્ટ ટાઈમ યુઆરએલમાં રિક્વેસ્ટ કરો છો કોઈ એપ્લિકેશન્સનો
ત્યારે એનો આખો ને આખો પાર્ટ ઓફ લિસ્ટ એ તમને રિસ્પોન્સ કરે છે, જેમાં XML અને XHTML ડોક્યુમેન્ટ્સ જે તમે ઇમ્પ્લિમેન્ટિંગ કરો છો વેબ પેજ. સેકન્ડ રિક્વેસ્ટ જશે એ કોઈ પર્ટિક્યુલર પાર્ટ્સ ઉપર જશે અને એ પર્ટિક્યુલર પાર્ટ થ્રુ તમે લાસ્ટ સર્વિસીસ એટલે કે સબમિટ ઓર્ડર કરી શકો છો, પરચેસ સબમિટ ઓર્ડર કરી શકો. તો ધીસ ઇઝ ધ વે ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ વેબ સર્વિસીસ. તમે વેબ સર્વિસીસ ઇમ્પ્લિમેન્ટ આ રીતે કરી શકો છો, જેમાં ગેટ રિક્વેસ્ટ વાત કરીએ આપણે કે એક્ઝામ્પલ કે ફર્સ્ટ ટાઈમ એવું લખીએ www.amazon.com તો અહીં ઓલ ઓવર સર્વિસીસ તમને રિસ્પોન્સ કરશે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એમાંથી માની લો કે તમે કોઈ પર્ટિક્યુલર પાર્ટ્સ ઉપર રિક્વેસ્ટ કરો છો લાઈક એસ ઇલેક્ટ્રોનિક્સ, તો ઇલેક્ટ્રોનિક આઇટમ કેન બી રિસીવ રિસ્પોન્સ આપશે અને એમાંથી કોઈ પર્ટિક્યુલર આઇટમ્સ આપણે પરચેસ કરીએ છીએ એટલે ફર્સ્ટ ઓફ ગેટ ઓલ ધ લિસ્ટ ઓફ રિક્વેસ્ટ, ધેન સેકન્ડ આપણે જે ઇલેક્ટ્રોનિક્સ સર્ચ કર્યું એટલે આપણે પર્ટિક્યુલર પાર્ટ ડિટેલ્સ ઇન્ફોર્મેશન્સ ક્રિએટ કરી અને એ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન્સ લીધા પછી ફરીથી રિક્વેસ્ટ કરી પરચેસ ઓર્ડરમાં. તો આ જે મિકેનિઝમ છે એને આપણે શું કહીએ છીએ તો કે વે ટુ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ વેબ સર્વિસીસ. શું કહીએ છીએ? વે ટુ ઇમ્પ્લિમેન્ટિંગ ધ વેબ સર્વિસીસ. બરાબર, એના આપણે શું કહીએ છીએ? રીસેટ વે ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ ધ વેબ સર્વિસીસ. એના પછી આપણે વાત કરી સર્વિસીસ ગેટ પાર્ટ જે ડોક્યુમેન્ટિંગ ક્લાયન્ટ કઈ રીતે યુઝિસ કરે છે. એમાં વાત કરી કે વેબ સર્વિસીસ મેક અવેલેબલ URL ટુ પાર્ટ ઓફ લિસ્ટ રિસોર્સિસ. લિસ્ટ ઓફ પાર્ટ રિસોર્સિસ જે મેક કરે છે જેને આપણે સર્વિસીસ ગેટ પાર્ટ લિસ્ટ કહી શકીએ કે જેમાં એ ડોક્યુમેન્ટ ક્લાયન્ટ રિસીવ શું કરે છે? XML ડોક્યુમેન્ટ. બરાબર, એ જ રીતે ડિટેલ પાર્ટ એ ઈચ રિસોર્સિસ ગેટ કરે છે, URL નો ઈચ રિસોર્સિસ ગેટ કરે છે. અને જે પરચેસ ઓર્ડર છે એની વાત કરી છે આપણે કે 3 ભાગમાં વેચાય છે સબમિટ ઓર્ડર. પહેલા જ્યારે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે ત્યારે પોસ્ટ ઇન્સ્ટન્સ ડોક્યુમેન્ટ્સ ક્રિએટ થાય છે. સેકન્ડ ટાઈમ સબમિટ XML જેમાં HTTP પોસ્ટ ક્રિએટ થાય છે અને લાસ્ટમાં એને રિસ્પોન્સ URLs આપે છે સબમિટ પોસ્ટ ઓર્ડર. તો ધીસ ઇઝ નોન એઝ સબમિટ પરચેસ ઓર્ડર. એને આપણે શું કહીએ છીએ? સબમિટ પરચેસ ઓર્ડર. એના પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સ ની વાત કરી હતી. તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રીસેટ બેઝ ફ્રેમવર્ક નેટવર્ક જે છે કેવા ટાઈપ્સની કેરેક્ટરિસ્ટિક્સ ક્રિએટ કરે છે. તેમાં વાત કરી ક્લાયન્ટ સર્વર, સ્ટેટલેસ, કેચ, ઇન્ફોર્મ ઇન્ટરફેસ, નેમ્ડ રિસોર્સિસ અને ઇન્ટરકનેક્ટ રિસોર્સ રિપ્રેઝન્ટેશન કે જે પુલ બેઝ ઇન્ટરકનેક્શન સ્ટાઇલ છે જેને આપણે શું કહીએ છીએ? ક્લાયન્ટ સર્વર. પુલ બેઝ ક્લાયન્ટ અને સર્વર વચ્ચેનું જે કનેક્શન્સ રિક્વેસ્ટ જાય છે અને રિસ્પોન્સ મળે છે એ જે પુલ બેઝ ઇન્ટરકનેક્શન સ્ટાઇલ છે એને આપણે શું કહીએ છીએ? રીસેટ બેઝડ નેટવર્ક. શું કહીએ છીએ? રીસેટ બેઝડ નેટવર્ક. એના પછી આપણે સ્ટેટલેસ ની વાત કરીએ તો કે each request from client to server must contain all the information necessary to understand the request and cannot take advantage of any stored context to the server. કોઈ નેસેસરી ઇન્ફોર્મેશન રિક્વેસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ થતી હોય, સમજતી હોય, એવા જે સર્વર ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે એને આપણે શું કહીએ છીએ? સ્ટેટલેસ.
એ જ રીતે આપણે કેશની વાત કરી કે કોઈ ઇમ્પ્રુવમેન્ટ ઇફિશિયન્સી હોય અથવા કોઈ રિસ્પોન્સ કેપેબલ્સ હોય, જેમાં આપણે નોન કેચેબલ અને કેચેબલ્સ મેમરીની વાત કરી, એને આપણે શું કહીએ છીએ? કેચ. એ રીતે યુનિફોર્મ ઇન્ટરફેસ એટલે કે જે જેનરિક ઇન્ટરફેસ રિસોર્સિસ એક્સેસ કરવા માટે યુઝ થાય છે, એને આપણે ઇન્ફોર્મ ઇન્ટરફેસ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન્ફોર્મ ઇન્ટરફેસ. એક્ઝામ્પલ તરીકે વાત કરી હતી આપણે કે એચટીટીપી ગેટ હોય અથવા પોસ્ટ હોય, પુટ હોય યા તો ડિલીટ હોય. ધીસ ઇઝ ધ ઓપરેશન્સ ઓફ યુનિફોર્મ ઇન્ટરફેસ. એને આપણે શું કહીએ છીએ? યુનિફોર્મ ઇન્ટરફેસ. એના પછી આપણે વાત કરીએ નેમ્ડ રિસોર્સિસ. The style is comprised of resources which name using URL. કોઈ રિસોર્સિસ એના નામ ઉપર કમ્પેરાઇઝ થતો હોય, જેને આપણે શું કહીએ છીએ? નેમ રિસોર્સિસ કહીએ છીએ. શું કહીએ છીએ? નેમ રિસોર્સ. એ જ રીતે ઇન્ટરકનેક્ટેડ રિસોર્સ રિપ્રેઝન્ટેશન્સ. કે રિસોર્સ ઇન્ટરફેસ યુઝિંગ URL શું રિપ્રેઝન્ટેશન્સ કરે છે? તો કે URL રિપ્રેઝન્ટેશન્સ કરે છે, જે ક્લાયન્ટ પ્રોસેસિંગ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ. ક્લાયન્ટ એ પ્રોગ્રેસને એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં લઈ જાય છે, જેને આપણે ઇન્ટરકનેક્ટ સોર્સ રિપ્રેઝન્ટેશન્સ કહીએ છીએ. તો આથી આપણી કેરેક્ટરિસ્ટિક્સ. એના પછી આપણે વાત કરી હતી પ્રિન્સિપલ્સ ઓફ વેબ સર્વિસીસ ડિઝાઇન્સ. બરાબર. તો એમાં કહ્યું કે તમારે એના અંદર પ્રિન્સિપલ રિસેટ બેઝ વેબ સર્વિસીસ કઈ રીતે ડિઝાઇન કરી શકો છો? તો કે એના કન્સેપ્ચ્યુઅલ એન્ટિટીઝ જે છે એની સર્વિસીસને એક્સપોઝ કરે છે. શું કરે છે? સર્વિસીસને એક્સપોઝ કરે છે, જે કન્સેપ્ચ્યુઅલ એન્ટિટીઝ છે. સેકન્ડ્સની વાત કરી હતી કે URL રિસોર્સિસ તમે ક્રિએટ કરી શકો છો. URL રિસોર્સ એટલે કે કોઈ categorize our resources according whether client and just receive representations of resources. જેમાં વાત કરી HTTP get, post, put, delete, જે રિપ્રેઝન્ટેશન્સ કરે છે રિસોર્સિસ. એને આપણે શું કહીએ છીએ? રિસેટ વેબ સર્વિસીસ ડિઝાઇન. માની લો કે ઓલ રિસોર્સિસ એક્સેસિબલ વાયા HTTP રિક્વેસ્ટ should side effect free. That is resource just return representations resource. Return representation resource create કરે છે. એટલે કહી શકાય કે કોઈ ફોર્મેટ ડેટા યુઝિંગ સ્કીમા હોય લાઈક SDTD ડોક્યુમેન્ટ ટાઈપ ડેફિનેશન્સ, એવી જે સ્કીમા રિસ્પોન્સ રિપ્રેઝન્ટેશન્સ કરે છે એને આપણે શું કહીએ છીએ? પ્રિન્સિપલ વેબ સર્વિસીસ ડિઝાઇન્સ. એટલે કહે છે કે કોઈ WSDL એટલે કે what is the full form of web services description language? This is the full form of WSDL, web services descriptions language document. એ શું કરે છે? તો કે સિમ્પલી ડોક્યુમેન્ટ HTML ડોક્યુમેન્ટ્સ ક્રિએટ કરે.
જેને આપણે શું કહેતા પ્રિન્સિપલ ઓફ રીસેટ વેબ સર્વિસીસ ડિઝાઇન. બરાબર. તો આટલા સુધી આપણે જોયું હતું. નાઉ સી હિયર નેક્સ્ટ જે ટોપિક છે આપણો એ છે accessing applications data from mobile phone and web browser. શું કહ્યું? accessing applications data from mobile phone and web browser. કે એપ્લિકેશન્સ કોઈ એક્સેસ કરો છો એના ડેટાને તો તમે મોબાઈલ ફોન અને વેબ બ્રાઉઝર્સમાં કઈ રીતે એક્સેસ કરી શકો છો, જેને આપણે એક્સેસિંગ એપ્લિકેશન્સ ડેટા ફ્રોમ મોબાઈલ ફોન એન્ડ વેબ બ્રાઉઝર એવું કહી શકીએ. એવું કહી શકીએ કોઈ વેબ એપ્લિકેશન છે અને એ વેબ એપ્લિકેશન્સ ને યુઝર જ્યારે કોમનલી એક્સેસ કરે છે ત્યારે કયા રીસેટ બેઝ ફંક્શનાલિટી તમે એપ્લિકેશન્સની નીડ પ્રમાણે એક્સેસ કરી શકો. તેના માટે કયું છે કે યુઝર કોમનલી એક્સેસ વેબ એપ્લિકેશન્સ ટુડે થ્રુ ધ બ્રાઉઝર. એનો મતલબ શું? આજે માન લો કે કોઈ એપ્લિકેશન યુઝર એક્સેસ કરે છે કોમનલી, એ જનરલી વેબ બ્રાઉઝરમાં એક્સેસ કરે છે, ચાહે મોબાઈલ ફોન્સ હોય યા તો કમ્પ્યુટર સિસ્ટમ્સ. કોઈ પણ એપ્લિકેશન્સ એક્સેસ કરવા માટે એ શાનો યુઝ કરે છે? બ્રાઉઝર. એટલે કે યુઝર ઇઝ ધ commonly access web applications today through the browser. આજે બ્રાઉઝર્સમાં મેક્સિમમ એપ્લિકેશન એક્સેસ કરાવે છે. એટલે કે મોર એન્ડ મોર, વધારેમાં વધારે. પણ કોઈ કસ્ટમ ક્લાયન્ટ એપ્લિકેશન્સ જે છે એ બ્રાઉઝર પ્લેસ યુઝ કઈ રીતે કરે છે ખ્યાલ આવે? કસ્ટમ ક્લાયન્ટ એપ્લિકેશન્સ, એ કસ્ટમ ક્લાયન્ટ એપ્લિકેશન્સ એ બ્રાઉઝરનો યુઝ કઈ રીતે કરે છે? જેને આપણે તો કે કોઈ કસ્ટમ એપ્લિકેશન્સ જ્યારે યુઝ પ્લેસ ઓફ બ્રાઉઝર તો સ્પેશિયલી ઓન મોબાઈલ ડિવાઇસ. શામાં યુઝ કરે છે? મોબાઈલ ડિવાઇસીસ. કોઈ ક્લાયન્ટ એપ્લિકેશન્સ યુઝ કરે છે બ્રાઉઝરમાં તો મેક્સિમમ એ મોબાઈલ ડિવાઇસીસનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? મોબાઈલ ડિવાઇસીસ. અને જે મોબાઈલ ડિવાઇસીસ યુઝ કરે છે એટલે શું કહે છે કે એન્ડ when those the client need to access a web application functionality using standard reset call can work well. શું કહે? તો કે જે વેબ એપ્લિકેશન્સ એક્સેસ કરે છે એની નીડ પ્રમાણે એની ફંક્શનાલિટી એક્સેસ કરે છે ત્યારે શાનો યુઝ કરે છે? રીસેટનો. RESET, reset. And reset stand for representation state transfer. Reset stand for representation state transfer. એને કોલ કરે છે ક્યારે? કે કોઈ વેબ એપ્લિકેશન્સની ફંક્શનાલિટી એની નીડ્સ પ્રમાણે એક્સેસ.
એ ટાઈમે કોલ આઉટ કોને કરે છે? તો કે રીસેટને કોલ આઉટ કરે છે. કોને કોલ આઉટ કરે છે? રીસેટને કોલ આઉટ કરે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે એક્સેસિંગ એપ્લિકેશન ડેટા ફ્રોમ મોબાઈલ ફોન એન્ડ વેબ બ્રાઉઝર. ફરી એકવાર કહી કે આજે જનરલી લોકો બ્રાઉઝરનો વેબ એપ્લિકેશન્સને એક્સેસ કરવા માટે, કોમનલી એક્સેસ કરવા માટે બ્રાઉઝરનો યુઝ કરે છે વધારેમાં વધારે. પણ માની લો કે કોઈ કસ્ટમ એપ્લિકેશન્સ હોય, કોઈ એનો યુઝ કોઈ બ્રાઉઝર એ સ્પેશિયલી મોબાઈલ ડિવાઇસીસમાં કરે છે. શામાં કરે છે? મોબાઈલ ડિવાઇસીસમાં કસ્ટમ એપ્લિકેશન. અને આ વેબ એપ્લિકેશન્સ એની નીડ પ્રમાણે કોઈ ક્લાયન્ટ એક્સેસ કરે છે. એપ્લિકેશન્સ એની નીડ પ્રમાણે એક્સેસ કરે છે, એની ફંક્શનાલિટી એક્સેસ કરવામાં આવે છે. તો એ શાનો યુઝ કરે છે? તો કે યુઝિંગ સ્ટાન્ડર્ડ રીસેટ કોલ કરે છે. શું કરે છે? રીસેટ કોલ કેન વર્ક વેલ. એ રીસેટ સાથે કોઈ વર્ક કરાવે છે, કામ કરાવડાવે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઓકે, એક્સેસિંગ એપ્લિકેશન્સ ડેટા ફ્રોમ મોબાઈલ ફોન એન્ડ વેબ બ્રાઉઝર, એવું કહી શકીએ. એટલે કે કોઈ એક્સપોઝિંગ હેડર હોય, ડેટા હેડર. આ એક્સપોઝિંગ ડેટા હેડર છે એ ક્યારે ડેટાને એક્સપોઝ કરે છે? લખ્યું ને કે બટ એક્સપોઝિંગ ડેટા હેડર. પણ ક્યારે એક્સપોઝિંગ ડેટા હેડર્સ કામ કરે છે? તો કે વિધાઉટ કન્વર્જેશન્સ, કોન્વેન્શન્સ, વિધાઉટ કોન્વેન્શન્સ. જે શું કામ કરે છે? તો કોઈ વેબ એપ્લિકેશન્સની નીડ પ્રમાણે જે ડેટા મોડેલ ક્રિએટ કરે છે, ત્યારે શું કરે છે? તો કે ડેટાને એક્સપોઝિંગ ડેટા હેડર્સ ક્રિએટ કરે. ખ્યાલ? એટલે કે બટ એક્સપોઝિંગ ડેટા હેડર ઇઝ વિધાઉટ ધ કન્વેન્શન્સ ફોર ડુઈંગ ધીસ. શું કામ કરે છે? કન્વેન્શન્સ કઈ રીતે કામ કરે છે? તો કોઈ વેબ એપ્લિકેશન્સ એના નીડ પ્રમાણે એનું મોડેલ ક્રિએટ કરે છે, ડેટા મોડેલ ક્રિએટ કરે છે. શું કહે? કે એની નીડ પ્રમાણે ડેટા મોડેલ ક્રિએટ કરે છે. એટલે એવું કહી શકાય કે કોઈ પ્રોબેબલી ડઝ નોટ વાન્ટ ટુ એક્સપોઝ ધીસ એપ્લિકેશન્સ ઇન્ટરનલ ડેટાબેઝ સ્ટ્રક્ચર ટુ ધ વર્લ્ડ. જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન્સ કઈ રીતે ડેટાને એક્સપોઝ કરે છે? તો કોઈ ડેટાબેઝ સ્ટ્રક્ચર શું હોય અને એ ડેટાબેઝ સ્ટ્રક્ચરને ઇન્ટરનલી એક્સપોઝ કરે છે ડેટાને. એ ડેટાબેઝમાંથી ઇન્ટરનલી ડેટાને એક્સપોઝ કરે છે. એને આપણે શું કહીએ છીએ? કે બ્રાઉઝર અથવા મોબાઈલ એપ્લિકેશન્સ એક્સેસ કરી શકીએ છીએ. એટલે કે બટ એક્સપોઝિંગ ડેટા ઇઝ હિડન. હેડર શું છે? તો આપણે વાત કરી કે એની નીડ પ્રમાણે જે ડેટા મોડેલ ક્રિએટ કરે છે વેબ એપ્લિકેશન. ધીસ ઇઝ નોન એઝ એક્સપોઝિંગ ડેટા.
કે કેવી સંભાવના પ્રોવાઈડ કરે છે, પ્રોબેબલી કઈ રીતે, તો એના જે ઇન્ટરનલ ડેટા સ્ટ્રક્ચર છે, ડેટાબેઝ સ્ટ્રક્ચર છે વર્લ્ડ, એ એપ્લિકેશન શું કરે છે, એના ડેટાને એક્સપોઝ કરે છે. તો કયા ડેટાને એક્સપોઝ કરે છે? તો પહેલી વાત એ કહી શકાય કે એક તો ક્વેરી લેંગ્વેજ હોય, ક્લાયન્ટ લાઇબ્રેરી હોય અને એના પરહેપ્સ ટૂલ્સ હોય. ત્રણ વસ્તુને એક્સપોઝિશન્સ કરે છે. કઈ ત્રણ વસ્તુ? તો કે એક તો ક્વેરી લેંગ્વેજ હોય, એક કોઈ ક્લાયન્ટ લાઇબ્રેરીઝ હોય અથવા કોઈ પરહેપ્સ ઇવેન્ટ ટૂલ્સ હોય. તો ક્વેરી લેંગ્વેજ શું અલાઉ કરે છે, લાઇબ્રેરી શું અલાઉ કરે છે અને એના ટૂલ્સ જે છે એ શું અલાઉ કરે છે. આપણે વાત કરીએ કે જે ક્વેરી લેંગ્વેજ જે છે ટુ અલાઉ મોર ધેન જસ્ટ સિમ્પલ રીડ. તમે વધારેમાં વધારે એને અલાઉસ કરી શકો ને રીડ કરી શકો છો, જેને આપણે શું કહીએ છીએ, ક્વેરી લેંગ્વેજ. શું કહીએ છીએ? ક્વેરી લેંગ્વેજ. આ સ્ટ્રક્ચર્સ જે ઇન્ટરનલ ડેટાબેઝ એક્સેસ કરવા માટે જે ત્રણ ડેટા મોડેલ્સ એક્સપોઝિશન્સ હેડર કરે છે, તેમાં વાત કરીએ આપણે ક્વેરી લેંગ્વેજ, લાઇબ્રેરી અને ટૂલ્સની. તેમાં આ ક્વેરી લેંગ્વેજ જે છે એ શું અલાઉસ કરે છે, તો કે જસ્ટ સિમ્પલ રીડ્સ. તમે સિમ્પલી રીડ કરી શકો છો. એ જ રીતે ક્લાયન્ટ લાઇબ્રેરી એ શું કરે છે, તો કોઈ એક્સેસ કર્યા છે ડેટા, એ ડેટાને ક્લાયન્ટ એની મદદથી શું કરે છે, ડિઝર્વ કરે છે. શું કરે છે? ડિઝર્વ. એટલે કહી શકાય કે ટુ હેલ્પ ડિઝર્વ ક્લાયન્ટ એક્સેસ ધ ડેટા. શું કહી શકાય? ટુ હેલ્પ ડિઝર્વ ક્લાયન્ટ એક્સેસ ધ ડેટા. જે ક્લાયન્ટ લાઇબ્રેરીઝ જે છે, એ ક્લાયન્ટ લાઇબ્રેરી શું કામ કરે છે, તો કે એના જે ડિઝર્વ ડેટા જે છે, ક્લાયન્ટ જે એક્સેસ કરે છે ડેટા, એ ડેટાને શું કરે છે, આ લાઇબ્રેરી ડિઝર્વ કરે છે. અને એ જ રીતે જે એના ટૂલ્સ, જે ઇવન ટૂલ્સ યુઝ કર્યા છે, એ શું ક્રિએટ કરે છે, તો કે ટુ હેલ્પ પીપલ ક્રિએટ ધોઝ ક્લાયન્ટ. જે ક્લાયન્ટ્સ માટે જે ક્રિએટ કર્યા છે ટૂલ્સ, એક ટૂલ્સની મદદથી તમે એની હેલ્પથી તમે કોઈ એ ટૂલ્સનો યુઝ કરી શકો, એપ્લિકેશન્સ ક્રિએટ કરી શકો. એનો યુઝ કરી શકો. એટલે ત્રણ વસ્તુ કહી ને આપણે, ક્વેરી લેંગ્વેજ, ક્લાયન્ટ લાઇબ્રેરી અને ટૂલ્સ. આગળ વાત કરી કે કોઈ એપ્લિકેશન્સ ઇન્સ્ટન્ટ એક્સપોઝ ઓ ડેટા, એટલે કે ઓપન ડેટા. શું કહે કે ઇફ ધ એપ્લિકેશન્સ ઇન્સ્ટન્સ expose its data through OData. OData ની અંદર તમે કોઈ એપ્લિકેશન્સ એક્સપોઝ
ડેટા થ્રુ કઈ રીતે કહી શકો ઓ ડેટાની અંદર? એટલે લખ્યું કે ઇફ ધ એપ્લિકેશન્સ instant expose is data through OData. Life gets significantly simpler. These things are already available. જે સિમ્પ્લિફાયર સિગ્નિફિકન્ટલી ડેટા જે છે એ કેવા ઓલરેડી અવેલેબલ છે. ક્યારે? કે જ્યારે કોઈ એપ્લિકેશન એના ડેટાને ઓ ડેટા એક્સપોઝિશન્સ કરે છે ત્યારે. નીચે ફિગર આપેલી છે કે કોઈ કસ્ટમ એપ્લિકેશન છે, એ કસ્ટમ એપ્લિકેશન્સને તમે ઓ ડેટા કઈ રીતે એક્સપોઝ કરી શકે છે ક્લાયન્ટ મોબાઈલ ફોન અને બ્રાઉઝરમાં. શું કહે કે આપણે વાત કરી કે કોઈ ઓ ડેટા થ્રુ જે ડેટા એપ્લિકેશન્સ એક્સપોઝ થાય છે તો કે એમાં જેટલા અવેલેબલ હશે સિમ્પ્લિફાયર રેકોર્ડ્સ એટલા તમે ઓ ડેટાની અંદર એક્સપોઝિશન્સ કરી શકો છો. એટલે નીચે ફિગર્સ આપેલી છે કે તમે ક્લાયન્ટ જે છે એ કસ્ટમ એપ્લિકેશન્સને ઓ ડેટા કઈ રીતે એક્સપોઝ કરી શકે છે બંનેમાં, મોબાઈલ એપ્લિકેશન્સ અને બ્રાઉઝર્સ. જો જે ફિગર્સ આપેલી છે કોઈ એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ હોય ઓ ડેટા જેને ક્લાયન્ટ લાઇબ્રેરીઝ, આઈફોન હોય તો ક્લાયન્ટ લાઇબ્રેરી, વિન્ડોઝ પર હોય તો એની ક્લાયન્ટ લાઇબ્રેરી, જાવાસ્ક્રિપ્ટ હોય તો એની ક્લાયન્ટ લાઇબ્રેરી. આ દરેકે દરેક ક્લાયન્ટ લાઇબ્રેરીને એના ઓ ડેટા પ્રોટોકોલ દ્વારા આ ઓ ડેટા સર્વિસીસ એટલે કે તમે કસ્ટમ એપ્લિકેશન્સને એક્સેસ કરી શકો. ખ્યાલ કે ઓ ડેટા પ્રોટોકોલ્સ ની મદદથી તમે ઓ ડેટા સર્વિસીસ થ્રુ એની કસ્ટમ એપ્લિકેશન છે એને શું કરી શકો છો? એક્સેસ કરી શકો. using browser or mobile phone. કે mobile phone and web browser can use the OData to access data exposed by the custom applications. કસ્ટમ એપ્લિકેશન્સ તમે એક્સેસ કરી શકો. કે મોબાઈલ ફોન અને વેબ બ્રાઉઝર દ્વારા તમે ઓ ડેટા કઈ રીતે એક્સેસ કરી શકો છો? આપણે વાત કરી ફિગર્સમાં એની ક્લાયન્ટ લાઇબ્રેરીઝ એના પ્રોટોકોલ્સ દ્વારા એની સર્વિસીસને તમે એક્સપોઝ કરી. એટલે એક્ઝામ્પલ આપણને સમજાવ્યું છે કે data exposed by web applications accessed by the client applications running on different kinds of mobile device. અલગ અલગ મોબાઈલ ડિવાઇસીસ જે છે જેમાં આપણે વાત કરી કે કોઈ આઈફોન છે, એન્ડ્રોઈડ છે અથવા તો વિન્ડોઝ 7 છે. આ એપ્લિકેશન્સ ના ડેટાને જ્યારે એક્સેસ કરો છો રનિંગ મોડ્સમાં ત્યારે તમે અલગ અલગ એપ્લિકેશન થ્રુ કઈ રીતે એ ડેટાને એક્સેસ કરી શકો છો? કે જેમાં આપણે વાત કરી કે એન્ડ્રોઈડ હોય તો એન્ડ્રોઈડની ક્લાયન્ટ લાઇબ્રેરી, આઈફોન્સ હોય તો આઈફોન્સની ક્લાયન્ટ લાઇબ્રેરી, ઓ ડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી.
જાવાસ્ક્રિપ્ટ હોય તો એની ક્લાયન્ટ લાઇબ્રેરી. તો કહ્યું છે કે all three rely on data client library made be available by Microsoft today. આ દરેકે દરેક ક્લાયન્ટ લાઇબ્રેરીઝ જે છે એ કોને ક્રિએટ કરી છે? તો માઇક્રોસોફ્ટ, જે ઓ ડેટા ક્લાયન્ટ લાઇબ્રેરીઝ. all three rely and same data model exposed by the custom applications data services. તમે કોઈ પણ ડેટાને એક્સેસ કરો, ચાહે આઈફોન થ્રુ કરો, વિન્ડોઝ થ્રુ કરો, યા તો એન્ડ્રોઇડ થ્રુ, પણ દરેકે દરેક ડેટા મોડલ એ સેમ ડેટા મોડલ્સ, જેને કે સેમ ડેટા મોડલ એક્સપોઝ કરે છે કોઈ કસ્ટમ એપ્લિકેશન્સની ઓ ડેટા સર્વિસ. એક જ ટાઈપનું રિઝલ્ટ રિટર્ન્સ કરે છે. એટલે કે all the that see the same data model exposed by custom applications or data service. Custom application services provided. એટલે કે when requesting data via data protocol, એ રિક્વેસ્ટ કોના દ્વારા કરે છે? તો કે પ્રોટોકોલ્સ. આ સેમ ટાઈપ ઓફ ડેટા મોડેલ જે છે એ સેમ ડેટા મોડેલ એક્સપોઝ કરે છે કસ્ટમ એપ્લિકેશન યુઝિંગ ડેટા સર્વિસીસ. તો કે જ્યારે કોઈ રિક્વેસ્ટ કરે છે ડેટા યુઝિંગ ઓ ડેટા પ્રોટોકોલ્સ, ત્યારે એ એપ્લિકેશન્સ એના ફોર્મેટને ચૂઝ કરે છે કે કયા ફોર્મેટના અંદર મારે આ ડેટાને ડિલિવર કરવા. એપ્લિકેશન્સના ડેટા જે છે એ એપ્લિકેશન્સના ડેટાને મારે કયા ફોર્મમાં ડિલિવર કરવા, કયા ફોર્મેટમાં ડિલિવર કરવા, એ માટે ફોર્મેટ ચૂઝ કરે છે. કે when requesting data via or data protocol, each application can choose the format want to that data deliver in. કયા ફોર્મેટમાં? તો કે XML and XML with atom or JSON format. કયા ફોર્મેટ ચૂઝ કરે છે? તો કે એક તો XML એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, એ ફોર્મેટ, યા તો કોઈ JSON ફોર્મેટમાં, યા તો કોઈ એટમ અથવા એટમ પબ ફોર્મેટમાં આ ડેટાનું ડિલિવર કરે છે. ખ્યાલ? એટલે કે માની લો કે કોઈ જાવાસ્ક્રિપ્ટ રનિંગ કોડ હોય, શું હોય કે સિમિલરલી કોઈ જાવાસ્ક્રિપ્ટ રનિંગ કોડ હોય, એ જાવાસ્ક્રિપ્ટ રનિંગ કોડ એ વેબ બ્રાઉઝર્સમાં માઇક્રોસોફ્ટ જે છે એવો ડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી એપ્લિકેશન્સના ડેટાને કઈ રીતે એક્સેસ કરાવે છે. આ તો આપણે મોબાઈલ ફોન્સની વાત કરી કે એન્ડ્રોઇડ્સ હોય, આઈફોન્સ હોય, યા તો વિન્ડોઝ હોય. એમાં આપણે વાત કરી કે સેમ ટાઈપ ઓફ ડેટા હોય તો એક્સેસ કરે છે રિક્વેસ્ટ ટુ એના પ્રોટોકોલ દ્વારા XML ફોર્મેટ અથવા JSON ફોર્મેટ ચૂઝ કરીને ડેટાને ડિલિવર કરે છે. આ બધી વાત કરીએ આપણે. પણ માની લો કે કોઈ જાવાસ્ક્રિપ્ટ રનિંગ કોડ હોય, તો એ જાવાસ્ક્રિપ્ટ રનિંગ કોડ કઈ રીતે એક્ઝિક્યુટ કરે છે?
એટલે વાત કરી કે JavaScript code running in a web browser uses the another Microsoft provide OData client library to access the applications data. એપ્લિકેશન્સના ડેટાને લાઇબ્રેરીઝ થ્રુ ઓ ડેટા શું કરે છે પ્રોવાઈડ કરે છે એક્સેસ કરે છે જે ઓ ડેટા ક્લાયન્ટ લાઇબ્રેરીઝ પ્રોવાઈડ કરે છે એના થ્રુ તમે એ ડેટાને એક્સેસ કરી શકો છો યુઝિંગ એપ્લિકેશન્સ ડેટાને એની ક્લાયન્ટ લાઇબ્રેરીઝ જે પ્રોવાઈડ થાય છે એના થ્રુ તમે રનિંગ કોડ જે જાવાસ્ક્રિપ્ટ છે એને બ્રાઉઝર યુઝિસ તમે એક્સેસ કરી શકો છો ખ્યાલ શું કહ્યું કે કોઈ લાઇબ્રેરીઝ હોય ઓ ડેટા લાઇબ્રેરી અને એ ઓ ડેટા લાઇબ્રેરીઝ દ્વારા તમે ડેટાને એક્સેસ કરાવી શકો છો એટલે કહી શકાય ને કે બીકોઝ the client is written the JavaScript is probably elects to have data delivered to it in JSON. કારણ ક્લાયન્ટ જાવાસ્ક્રિપ્ટ કઈ રીતે લખે છે તેના પહેલા આપણે વાત કરીએ કે જે ઓ ડેટા એક્સપોઝ જે છે એ ડેટા મોડલ્સમાં કઈ રીતે કામ કરે છે આપણે વાત કરીએ કે ક્લાયન્ટ લાઇબ્રેરીઝ થ્રુ એક્સેસ કરે છે તેના માટે કહ્યું છે કે the data exposed using the same data model and it accessed via OData protocol. એ શું કરે છે ડેટા એક્સપોઝ કરવા માટે સેમ ડેટા મોડલ્સ યુઝ કરે છે અને આ સેમ પ્રોટોકોલ દ્વારા આ ડેટાને શું કરે છે એક્સેસ કરે છે એટલે કહ્યું કે ઇટ્સ એક્સેસ વાયા ધ સેમ ડેટા પ્રોટોકોલ સેમ ડેટા પ્રોટોકોલ્સ અને આ સેમ પ્રોટોકોલ્સ દ્વારા આ ડેટાનું શું કરે છે એક્સપોઝિશન એટલે કે the data exposed using the same data model and its access via the same OData protocol એક સેમ ડેટા પ્રોટોકોલ દ્વારા આ ડેટાનું શું કરાવે છે એક્સપોઝિશન because the client returns in JavaScript કારણ કે ક્લાયન્ટ કઈ રીતે જાવાસ્ક્રિપ્ટ લખે છે okay it probably elects to data deliver in JSON format આપણા ઉપર વાત કરી કે deliver એ JSON ફોર્મેટમાં કરે એટલા માટે શું કરે કે જાવાસ્ક્રિપ્ટ ફોર્મેટમાં ક્લાયન્ટ્સ લખે છે રિટર્ન કરે છે એટલે એ શું ડિલિવર કરે છે તો કે જેસોન ફોર્મેટમાં કે ઓલ્ધો ઇટ્સ રિક્વાયર્ડ જરૂરિયાત પ્રમાણે ડેટાને શું કરે છે ટ્રાન્સફોર્મ કારણ જે ઓ ડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી છે એ શું કામ કરે છે તો કે સિલ્વર લાઇટ સપોર્ટિંગ કેવું સપોર્ટિંગ છે સિલ્વર લાઇટ સપોર્ટિંગ સિલ્વર લાઇટ એટલે કે ક્રોસ પ્લેટફોર્મ સપોર્ટ Microsoft also provide an OData client library Silverlight. આ OData જે client libraries એ કેવી રીતે પ્રોવાઈડ કરે છે Silverlight જેના સપોર્ટિંગ ફંક્શનલ જે છે બ્રાઉઝર એપ્લિકેશન્સ શું કહે સપોર્ટિંગ મોર ફંક્શનલ બ્રાઉઝર એપ્લિકેશન્સ
કે કોઈ બ્રાઉઝર એપ્લિકેશન્સ છે એ બ્રાઉઝર એપ્લિકેશન્સ એના મોર ફંક્શનને સપોર્ટ કરે છે કારણ કે એ સિલ્વર લાઇટ છે, ક્રોસ પ્લેટફોર્મ છે, બરાબર. એના આપણે શું કહીએ છીએ ઓ ડેટા જાવાસ્ક્રિપ્ટ રનિંગ કોડ. એટલે જ કહ્યું કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ that nothing about data requires any applications to expose the structure. એ સ્ટ્રક્ચરને એક્સપોઝ કરે છે. જે ઓ ડેટા છે એ ઓ ડેટા શું કરે છે એની એપ્લિકેશન્સ પ્રમાણે એના ઇન્ટરનલ ડેટા જે સ્ટ્રક્ચર છે ઇન્ટરનલ ડેટા ક્લાયન્ટ્સ એના સ્ટ્રક્ચરને શું કરે છે એક્સપોઝ. It is important to understand that nothing about data requires and applications to expose the structure of its internal data to clients. એના ઇન્ટરનલ ડેટાને એ શું કરે છે એક્સપોઝિશન્સ કરે છે. ઓ ડેટા રિક્વાયર એપ્લિકેશન. એટલે કે ક્લાયન્ટ ઓનલી સી ધ ડેટા મોડેલ. ક્લાયન્ટ શું કરે છે ઓનલી ડેટા મોડેલને જોવે છે, જોઈ શકે છે, જેની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એને શું કરી શકે અંડરલાઈન કરી શકે છે, ડેટાને અંડરલાઈન કરી શકે. એટલે કે હાઉ ધ એપ્લિકેશન્સ મેપ ઇટ્સ ઓ ડેટા મોડેલ ઇઝ એન્ટિટી ઓફ ડેવલપર. ડેવલપર કઈ રીતે ડેટાનું મેપિંગ કરી શકે છે એન્ટાયર ડેવલપર જે અંડરલાઇન ડેટાબેઝ ડેટા સ્ટોરેજ જેની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એવા જે ડેટા મોડલ્સ જે છે ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ ઓફ ક્લાયન્ટ એ ડેટાને કઈ રીતે અંડરલાઇન કરી શકે. એના માટે કહ્યું કે ઇફ અંડરલાઇન ડેટા સોર્સ ઇઝ ધ રિલેશનલ ટેબલ. કેવું હોવું જોઈએ તો કે એ અંડરલાઇન જે ડેટા છે એને એક્સેસ કરવા માટે તમારે એના સોર્સ થ્રુ રિલેશનલ ડેટાબેઝ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ રિલેશનલ ડેટાબેઝ હોવા જોઈએ, રિલેશનલ ડેટા હોવા જોઈએ. અને આ રિલેશનલ ડેટા થ્રુ તમે મેપિંગ્સ અથવા કોઈ એપ્લિકેશન્સના એન્ટાયર ડેવલપર એ શું કરી શકે એના ડેટા સોર્સને એક્સેસ કરી શકે. એટલે કહ્યું કે અન્ડરસ્ટેન્ડ નથિંગ અબાઉટ ઓ ડેટા રિક્વાયર્ડ and applications to expose the structure of its internal data to client. જે ઇન્ટરનલ ડેટા ક્લાયન્ટ્સ એ ઇન્ટરનલ ડેટા ક્લાયન્ટ્સને એક્સપોઝ કરીશ. એટલા માટે એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ રિફ્લેક્શન્સ હોય એપ્લિકેશન્સ ટેબલ ડિરેક્ટલી
કોઈ એપ્લિકેશન ટેબલનું રિફ્લેક્શન્સ તમે ડિરેક્ટલી કરી શકો છો, જેમાં ઓ ડેટા ફોર હેપ્સ, જેમાં આપણે સેમ કોલમિનલ ટેબલ્સ કહીએ છીએ, કે જે શું કરે છે તો કે એન્ટાયરલી જે ઓલ્ટરનેટિવલી છે એક પછી એક એ શું કરે છે રિફ્લેક્ટ કરે છે, એટલે કે ધ માઇટ ચૂઝ ટુ સિલેક્ટ વન ઓર મોર ટેબલ, એક કરતા એકાદ બે ટેબલ્સને કઈ રીતે તમે સિલેક્ટ કરી શકો. તો એપ્લિકેશન્સ જે ઓ ડેટા મોડલ્સ જે છે એના થ્રુ તમે ક્રિએટ કરી શકો છો. બરાબર, તો આ હતું એક્સપોઝિંગ ડેટા, જેને આપણે વાત કરી, એક્સેસિંગ એપ્લિકેશન્સ ડેટા ફ્રોમ મોબાઈલ એપ્લિકેશન્સ એન્ડ બ્રાઉઝર. બરાબર, આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નહીં આટલો એસાઇનમેન્ટમાં ક્વેશ્ચન્સ લખજો કે એક્સપ્લેન reset RESET, explain reset in be brief. આ એક ક્વેશ્ચન, explain reset in brief. બરાબર, તો આટલા સુધી રાખીએ. બરાબર, ના ખ્યાલ આવ્યો, કોઈ ડાઉટ્સ હોય, ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. અને આ એક અસાઇનમેન્ટ માટે ક્વેશ્ચન, એક્સપ્લેન રિસેટ ઇન બ્રીફ. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.